હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હરનેશ પંડ્યા ફ્રોમ સિવિલ ડિપાર્ટમેન્ટ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આપણું 5th ચેપ્ટર ઓવર કર્યું હતું કે જેની અંદર આપણે ગોળાઈ અને વક્રી ભવન માટેના સંયુક્ત સુધારા અને ગોળાઈ માટેનો સુધારો અને વક્રી ભવન માટેનો સુધારો એનું અલગ અલગ એક્ઝામ્પલ મીન્સ કે ત્રણેક એક્ઝામ્પલ આપણે એના જોયા હતા. બરાબર છે. આપણે રાઇઝ એન્ડ ફોલ મેથડના 2 એક્ઝામ્પલ જોયા અને એચઆઈ મેથડના 2 એક્ઝામ્પલ જોયા. બરાબર છે. આશા રાખું છું કે તમને એની અંદર સમજણ પડી ગયેલી હશે. બરાબર છે. હજુ પણ એક્સટર્નલ માટે બહુ ટાઈમ છે. બરાબર છે. તમારી પાસે 1-1.5 મહિનાનો ટાઈમ છે. જો તમને એ એક્ઝામ્પલોની અંદર ના સમજણ પડી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરજો, હું ફરીથી ગણાવીશ. બરાબર છે. મને કોઈ જ વાંધો નથી, હું એક્ઝામ્પલ ફરીથી ગણાવીશ, એટલે કે એની ચિંતા તમે ના કરતા. બરાબર છે. તમે મને કહેજો તો હું તમને એક્ઝામ્પલ ગણાવીશ. મેં તમને વોટ્સઅપ પર મેસેજ કરેલો હતો ગ્રુપની અંદર, પણ છતાં પણ તમારો કોઈનો રિપ્લાય આવ્યો નથી. બરાબર છે. એટલા માટે મેં આપણું નવું ચેપ્ટર ચાલુ કરી નાખ્યું હતું. આપણું 6th ચેપ્ટર મેં વચ્ચે હમણાં સ્કીપ કરેલું છે. મેં 7મું ચેપ્ટર ચાલુ કરી દીધેલું છે. બરાબર છે. 6th ચેપ્ટર ટોટલી પ્રેક્ટિકલ છે, પ્લાન ટેબલ સર્વેઇંગ. બરાબર છે. આપણે લાસ્ટ જોઈ લઈશું. બરાબર છે. પણ આપણે 7th ચેપ્ટર કે જે એની અંદર એક બે અમુક થિયરીઓ પૂછાય છે. બરાબર છે. તો થિયરીઓ અમુક પૂછાઈ શકે છે, તો આપણે આ ચેપ્ટર અત્યારે કવર કરી લઈએ. બરાબર. લગભગ નેક્સ્ટ વીકની અંદર આ ચેપ્ટર પણ ઓવર થઈ જશે આપણું, અને એના લગભગ નેક્સ્ટ વીકની અંદર આપણું 6th ચેપ્ટર પણ ઓવર થઈ જ જશે. બરાબર. બહુ નાના ચેપ્ટરો છે આ બંને. બરાબર છે. લગભગ આ વીકની અંદર જ આ બને ત્યાં સુધી તો આ વીકની અંદર જ આ ચેપ્ટરો ઓવર થઈ જવાના છે. એટલે કે તમારે ધ્યાન રાખીને પછી આગળની પ્રિપરેશન કરવાની છે. તો આપણું 7th ચેપ્ટર છે કે જેનું નામ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આ વસ્તુથી તમે દરેક જણા વાકેફ છો અને આ વસ્તુ તમે તમારી રોજિંદી લાઈફની અંદર યુઝ કરો જ છો. બરાબર છે. દરેક જણાના ફોનની અંદર ગૂગલ મેપ વસ્તુ આવેલી જ છે. બરાબર છે. ગૂગલ મેપ વસ્તુ આવેલી છે ને દરેક જણાના ફોનની અંદર જીપીએસનો ઓપ્શન છે જ. બરાબર છે. જીપીએસ શું છે દરેક જણાને ખબર છે. દરેક જણા મૂવીઝ પણ જોવો છો. મૂવીઝની અંદર જે ટ્રેકિંગ ડિવાઇસ લાગેલા હોય છે, બરાબર, જે બધું ટ્રેક કરવા માટે કે કોઈપણ નકશો છે, કોઈપણ દિશા જાણવી હોય, બરાબર છે, તો કોઈપણ વસ્તુને ટ્રેક કરવું હોય, કોઈપણ વસ્તુનો નકશો જોવો હોય તો એના માટે જીપીએસનો યુઝ કરતા હોય છે. બરાબર. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જે જીપીએસનું પૂરું નામ છે. બરાબર છે. જીપીએસને આપણે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કહીશું. બરાબર છે. તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે શું? આ ટૂંકનો જ પૂછાય છે 3 થી 4 માર્ક્સની અંદર કે જીપીએસની ટૂંકનો જ સમજાવો. બરાબર છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એક એવી ટેકનોલોજી છે કે જેની મદદથી આપણે જમીન પર, હવામાં કે દરિયાની સપાટી પર આવેલા કોઈપણ ઓબ્જેક્ટનું ચોક્કસ સ્થાન, વેગ અને કોઈપણ સમયે રાત્રે કે દિવસે ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક આપણે જાણી શકીએ છીએ. બરાબર છે. દરેક જણા પિક્ચરની અંદર જોવો જ છો કે ભાઈ જમીન પર હોય, એ હવામાં હોય કે પછી દરિયાની અંદર હોય, એ કોઈપણ ઓબ્જેક્ટનું ચોક્કસ સ્થાન જાણી શકે જીપીએસ. બરાબર છે. તમે પિક્ચરોની અંદર જોતા જશો કે ભાઈ એ માણસ પ્લેનમાં બેઠો સામેવાળું પ્લેન કેટલું દૂર છે એ જાણી શકતા હોય છે. બરાબર છે. પછી એ કેટલા ઝડપથી આપણી સામે આવી રહ્યું છે એ જાણી શકતા હોય છે, અને એ કઈ દિશામાં જઈ રહ્યું છે એ જાણી શકતા હોઈએ છીએ, દિવસ હોય કે પછી રાત હોય. બરાબર છે. આપણે ચોકસાઈપૂર્વક એને જાણી શકીએ. એટલે કે ફરીથી રિપીટ કરી દઉં કે જીપીએસ એ એક એવી ટેકનોલોજી છે કે જેની મદદથી જમીન પર, હવામાં કે દરિયાની સપાટી પર આવેલા કોઈપણ ઓબ્જેક્ટનું ચોક્કસ સ્થાન, વેગ અને કોઈપણ સમયે ખૂબ જ ઝડપથી ચોકસાઈપૂર્વક આપણે જાણી શકીએ. હવે આ આઈએમપી પ્રશ્ન છે. આ એમસીક્યુ માટે પણ તમારો પૂછાઈ શકે છે જો એમસીક્યુ બેઝ એક્ઝામ લેવાય તો, કે જીપીએસની શોધ કોણે કરી. બરાબર છે. તો જીપીએસની શોધ યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા કરવામાં આવી હતી. બરાબર છે. 4 અલગ ઓપ્શન આપી દે. બરાબર, કે યુનાઇટેડ સ્ટેટ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રેસિડેન્ટ. બરાબર છે. આવી રીતના પાછળના નામો બદલીને તમને જસ્ટ આપી દે તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ, કારણ કે તમે યુનાઇટેડ સ્ટેટનું બધું યાદ રાખેલું હોય. બરાબર ને આવા સેમ જેવા 4 ઓપ્શન આપી દે. બરાબર છે. તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. ઓકે. તો યાદ રાખવાનું કે જીપીએસની શોધ યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા કરવામાં આવી હતી, અને તેનું ખરેખર નામ નેવસ્ટાર હતું. NAVSTAR, નેવસ્ટાર, કે જેનું પૂરું નામ. બરાબર છે. એક બીજા 2 એમસીક્યુ આની અંદરથી બની જાય કે જીપીએસનું ફૂલ ફોર્મ જણાવો, એક એમસીક્યુ બને. પછી કે જીપીએસની શોધ કોણે કરી એ પણ એક એમસીક્યુ બને. અને નેવસ્ટારનું નામ જણાવો, પૂરું નામ, એ પણ તમારે એક એમસીક્યુ બને. બરાબર છે. તો નેવસ્ટારનું પૂરું નામ શું છે? તો નેવિગેશન સિસ્ટમ વિથ ટાઈમ એન્ડ રેન્જિંગ. બરાબર છે. યાદ રાખવાનું તમારે કે નેવસ્ટારનું પૂરું નામ છે નેવિગેશન સિસ્ટમ વિથ ટાઈમ એન્ડ રેન્જિંગ. આ પણ એક એમસીક્યુ પૂછાય કે જીપીએસ સિસ્ટમની શોધ કઈ સાલમાં અને કોણે કરી. તો આ સિસ્ટમ 1994ની અંદર સંપૂર્ણપણે કાર્યરત થઈ અને રોજર ઇસ્ટોન તેના શોધક છે. બરાબર છે. કે આ સિસ્ટમ 1994ની અંદર સંપૂર્ણપણે કાર્યરત થઈ અને રોબર્ટ ઇસ્ટન નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી. બરાબર છે. તો 4 એમસીક્યુ આની અંદરથી બની જાય છે, 4 થી 5. કે જીપીએસનું ફૂલ ફોર્મ જણાવો, જીપીએસની શોધ કોણે કરી, જીપીએસનું ખરેખર નામ શું હતું, પછી
નેવસ્ટારનું પૂરું નામ શું છે? બરાબર છે, નેવસ્ટારનું પૂરું નામ શું છે અને નેવસ્ટારની સિસ્ટમ કઈ જીપીએસ સિસ્ટમ એ કઈ સાલમાં અને કોણે એની શોધ કરી? બરાબર છે. તો જીપીએસ એ અવકાશમાં 20,200 કિલોમીટરની ઊંચાઈએ 26,600 કિલોમીટરની ત્રિજ્યામાં ભ્રમણ કક્ષામાં ફરતા 24 સેટેલાઇટ દ્વારા કાર્ય કરતા હોય છે. બરાબર છે. એ જીપીએસ કોના દ્વારા કામ કરતું હોય? તો અવકાશની અંદર 20,200 કિલોમીટરની ઊંચાઈ ઉપર 26,600 કિલોમીટર ત્રિજ્યાની ભ્રમણ કક્ષામાં ફરતા 24 સેટેલાઇટ. અત્યારે 32 સેટેલાઇટ કાર્યરત થયા છે. જ્યારે નવું જીપીએસ હતું ત્યારે 24 સેટેલાઇટ કામ કરતા હતા. અત્યારે 32 સેટેલાઇટ કામો કરે છે. બરાબર. અને આ બધા સેટેલાઇટ જુદા જુદા 6 ભ્રમણ સમતલોમાં વિષુવવૃત્ત સાથે 55 ડિગ્રીના ખૂણે ભ્રમણ કરે છે. એટલે કે આ બધા સેટેલાઇટ જે છે એ જુદા જુદા 6 ભ્રમણ સમતલોની અંદર વિષુવવૃત્ત સાથે 55 ડિગ્રીના ખૂણે ભ્રમણ કરતા હોય છે, કે જેનો પિરિયડ 12 કલાક છે. 12 કલાક એટલે શું? તો ભ્રમણ કક્ષાનું. જેમ કે પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકની અંદર એક પરિભ્રમણ પૂરું કરે, તો જે તમારું આજે તમારા સેટેલાઇટ છે એની ભ્રમણ કક્ષાની અંદર 12 કલાકમાં એની ભ્રમણ કક્ષા એક પૂરી કરે. મીન્સ કે આપણે 24 કલાક એટલે કે 12 થી 12નો ટાઈમ હોય. બરાબર છે, 12 થી 12નો ટાઈમ હોય છે 24 કલાકનો. આવી રીતના એની અંદર પણ ટાઈમ હોય જ છે. બરાબર, 12 કલાકનો. ઓકે, કે જેથી કોઈપણ સમયે ઓછામાં ઓછા 4 સેટેલાઇટ પૃથ્વી પરના કોઈપણ સ્થળનું અવલોકન લેવા માટે ઉપલબ્ધ હોય છે. કારણ કે 12 કલાકનો તમારો પિરિયડ છે, એટલે કે એક સ્થાન ઉપર ઓછામાં ઓછા 4 સેટેલાઇટ તો તમારા એક્ટિવ હોય છે. એટલે કે તમારું જે જીપીએસ છે તમારું સ્પીડલી કાર્યરત કરતું રહે. અત્યારે તો 32 છે એટલા માટે. બરાબર છે. પછી કે આ બધા 24 સેટેલાઇટને આપણે સ્પેસ સેગમેન્ટ કહીશું. બરાબર છે. સ્પેસ સેગમેન્ટ પણ તમે પિક્ચરની અંદર શબ્દ વાપરતા હશો કે ભાઈ સ્પેસ સેગમેન્ટની અંદર આપણું સેટેલાઇટ ફરતું હોય છે. બરાબર છે. તો આ બધા 24 સેટેલાઇટને આપણે સ્પેસ સેગમેન્ટ કહીશું. બરાબર છે. સિમ્પલ આ પણ એમસીક્યુ પૂછાય કે સ્પેસ સેગમેન્ટ કોને કહેવાય? તો 24 સેટેલાઇટ ભેગા થઈને જે સેગમેન્ટ બનાવે એને સ્પેસ સેગમેન્ટ આપણે કહીશું. નેક્સ્ટ છે કે જીપીએસ સિસ્ટમ જમીન પરના સ્ટેશન અને રિસીવરનો પણ ઉપયોગ કરે છે. કેમ કે હવે જીપીએસ હવામાંથી સિગ્નલ નાખશે તો જમીન પર જે એના રિસીવર હશે, બરાબર છે, રિસીવર એને રિસીવ કરશે. બરાબર છે. તો જમીન પર જે સ્ટેશનો આપેલા હોય છે જીપીએસ સ્ટેશન એના અને રિસીવરનો પણ ઉપયોગ થાય છે. જીપીએમ એ એકમાત્ર સિસ્ટમ છે કે જે પૃથ્વી પરના કોઈપણ ઓબ્જેક્ટનું કોઈપણ સમયે ગમે તેવા હવામાનમાં ચોક્કસ ઝડપ, સ્થાન અને દિશા અને સમય દર્શાવે છે. કેમ કે તમને ખબર છે કે જીપીએસ એ શિયાળો, ઉનાળો કે ચોમાસું કોઈપણ ટાઈમે કાર્યરત કરતું જ હોય છે. શિયાળામાં પણ એ જ વેગ બતાવે છે, ઉનાળામાં પણ એ જ વેગ બતાવે અને ચોમાસાની અંદર પણ એ જ વેગ બતાવે. બરાબર. દિશા બદલાય એમ કંઈ એનો કંઈક જે દિશા, સમય અને વેગ દર્શાવવાનો એનો જે ક્રિયા છે બદલાતી નથી. બરાબર છે. તો જીપીએસ એક સાથે 5 પ્રશ્નોના જવાબ આપે છે. હું ક્યાં છું એટલે કે વેર એમ આઈ. પછી હું ક્યાં જઈ રહ્યો છું એટલે કે વેર આઈ એમ ગોઈંગ. અને તમે ક્યાં છો એટલે કે વેર આર યુ. પછી ત્યાં પહોંચવાનો ઉત્તમ રસ્તો કયો એટલે કે વેર ઇઝ ધ બેસ્ટ વે ટુ રીચ ધેર. અને હું ક્યારે પહોંચીશ એટલે કે વેન વિલ આઈ રીચ ધેર. એટલે કે તમે જ્યારે ગૂગલ મેપ ચાલુ કરો છો એટલે કે તમને પહેલાં તો એ બતાવે કે તમે કઈ જગ્યા પર છો. બરાબર. ગૂગલ મેપ ચાલુ કરો એટલે કે લાલ કલરનું કે વાદળી કલરનું ડોટ આવે છે. બરાબર છે. એટલે કે તમે કઈ જગ્યા પર છો એ તમને એ બતાવે. પછી હું ક્યાં જઈ રહ્યો છું એટલે કે તમે જેમ જેમ આગળ વધો એમ એ ડોટ પણ આગળ વધતું હોય છે જોડે જોડે તમારી. બરાબર છે. પછી કે તમે ક્યાં છો એટલે કે આપણે સામેવાળી વ્યક્તિને ટ્રેક કરવી હોય તો પણ કરી શકો છો તમે. મૂવીઝની અંદર અથવા તો તમે સ્પાય મૂવીઝ જોતા હશો તો એની અંદર જે પોલીસવાળા પણ ઘણી વખત ટ્રેકરનો યુઝ કરતા હોય છે. બરાબર. કોઈ જગ્યા પર ટ્રેકર લાગેલું હોય અથવા તો અત્યારે ફોનની અંદર પણ જીપીએસ છે તો મોબાઈલ કંપનીવાળા જીપીએસ ટ્રેકરની મદદથી આપણું લોકેશન પણ જાણી શકતા હોય કે લાસ્ટ આપણો ફોન કઈ જગ્યા પર સ્વિચ ઓફ થયો હતો. બરાબર છે. પછી ત્યાં પહોંચવાનો ઉત્તમ રસ્તો કયો એટલે ગૂગલ મેપની અંદર સર્ચ મારવું છે. જેમ કે આપણે અમદાવાદ જવું છે તો અમદાવાદ જવાના 4 થી 5 રસ્તા બતાવે અને સૌથી શોર્ટ રસ્તો એ પહેલાં બતાવે. બરાબર છે. એટલે કે ત્યાં જવાનો સૌથી ઉત્તમ રસ્તો કયો અને હું ત્યાં ક્યારે પહોંચીશ એટલે કે ગૂગલ મેપની અંદર ટાઈમ પણ આવે છે કે ભાઈ તમે ચાલતા જાઓ તો આટલા કલાક લાગે, ગાડી પર જાઓ તો આટલા કલાક લાગે, બસમાં જાઓ તો આટલા કલાક લાગે, ટ્રેનમાં જાઓ તો આટલા કલાક લાગે અને સાયકલ પર જાઓ તો પણ આટલા કલાક લાગે. બરાબર છે. તો અત્યારે સિસ્ટમ એટલી બધી અપગ્રેડ થઈ ગયેલી છે એટલે કે તમને કઈ જગ્યા પર તમે કેટલા સમયની અંદર પહોંચશો એ પણ તમને જાણી શકે. અને અત્યારે ગૂગલ મેપની અંદર એક નવી સિસ્ટમ પણ આવી જ ગયેલી છે કે ટ્રાફિક પણ તમને બતાવે છે કે ભાઈ થોડેક આગળ જશો તો ટ્રાફિક આવે છે. જેમ કે લાલ કે પીળું થઈ જાય છે. બરાબર. જે તમારો વે હોય છે. ઓકે. તો જીપીએસની મદદથી યુઝર પોતાનું સ્થાન 3 માપમાં લોંગિટ્યૂડ, લેટિટ્યૂડ અને અલ્ટિટ્યૂડ એટલે કે એક્સ, વાય, ઝેડ ઉપરાંત સમયની સાપેક્ષની અંદર જાણી શકે છે. બરાબર છે. એટલે કે તમને એંગલ પણ બતાવતો હોય છે. બરાબર છે. એટલે કે લોંગિટ્યૂડ, લેટિટ્યૂડ અને અલ્ટિટ્યૂડ પણ જાણી શકે છે. અને જીપીએસ યુઝર તેના રિસીવરમાં 4 સેટેલાઇટમાંથી સિગ્નલ મેળવે. એટલે કે આપણા મોબાઈલની અંદર જે તમારા જીપીએસ તમે યુઝ કરો છો એ તમે એક સાથે 4 સેટેલાઇટની અંદરથી સિગ્નલ મેળવતા હો છો. બરાબર છે.
तो पहला तो स्पेस सेगमेंट एटले शुं? स्पेस सेगमेंटने આપણે એસએસ કહીશું, બરાબર છે। તો જીપીએસ એ અવકાશમાં 20,200 કિલોમીટરની ઊંચાઈએ 26,600 કિલોમીટરની ત્રિજ્યાની ભ્રમણકક્ષામાં ફરતા 24 સેટેલાઇટ હાલમાં 32 દ્વારા કાર્ય કરે છે। આ બધા સેટેલાઇટ જુદા જુદા 6 ભ્રમણકક્ષા સમતલોમાં વિષુવવૃત્ત સાથે 55 ડિગ્રીના ખૂણે ભ્રમણ કરે છે કે હાલ જેનો પિરિયડ 12 કલાક છે, બરાબર। જેથી કોઈપણ સમયે ઓછામાં ઓછા 4 સેટેલાઇટ પૃથ્વી પરના કોઈપણ સ્થાનનું અવલોકન લેવા માટે ઉપલબ્ધ હોય છે કે આ બધા 24 સેટેલાઇટને સ્પેસ સેગમેન્ટ કહીશું। આ ડેફિનેશન આપણે આગળ જ જોઈ, બરાબર છે। હવે સ્પેસ સેગમેન્ટ પછી કંટ્રોલ સેગમેન્ટ જોઈએ આપણે, બરાબર છે। તો કંટ્રોલ સેગમેન્ટ એટલે શું? તો જમીન પરનું કંટ્રોલ સેગમેન્ટ એ અવકાશમાં ફરતા સેટેલાઇટને ટ્રેક કરે છે અને તેમની ભ્રમણકક્ષામાં તેમને જાળવી રાખે છે। અને કંટ્રોલ સેગમેન્ટ નીચે પ્રમાણેનું બનેલું હોય છે। એટલે ઘણી વખત તમે સાંભળતા હશો, ન્યૂઝની અંદર પણ સાંભળતા હશો કે ભાઈ આપણું આ સેટેલાઇટ તેની જે ભ્રમણકક્ષા હતી એમાંથી છૂટું થઈ ગયું, અથવા તો જે તમારા જમીન પર રહેલા જે સ્ટેશનો છે એમણે શું કહેવાય કે એનો જે સિગ્નલ છે લોસ થઈ ગયો, બરાબર છે। ટ્રેક કરતા હતા, હવે ટ્રેક નહીં શકે। જેમ કે અત્યારે લેટેસ્ટ ઘટના ચંદ્રયાન છે, બરાબર છે। તો ચંદ્રયાનનું જે અવકાશયાન હતું એ છેલ્લે સુધી પરફેક્ટ હતું ને લેન્ડ થવાની ટાઈમ પર જ એમણે સિગ્નલ લોસ કરી દીધું, બરાબર છે। એટલે કે એવી રીતનું હોય છે કે તે તમારા અવકાશમાં ફરતા જે સેટેલાઇટ છે એ ટ્રેક કરતું હોય છે અને તેમની ભ્રમણકક્ષાની અંદર તેને જાળવી રાખતું હોય છે। તો કંટ્રોલ સેગમેન્ટ કોનું બનેલું હોય છે? તો એ માસ્ટર કંટ્રોલ સ્ટેશન એટલે કે MCS। આ એક બીજું પૂરું નામ પૂછાઈ શકે છે કે MCSનું પૂરું નામ જણાવો તો માસ્ટર કંટ્રોલ સ્ટેશન। પછી એન અલ્ટરનેટ માસ્ટર કંટ્રોલ સ્ટેશન, પછી 4 ડેડિકેટેડ ગ્રાઉન્ડ એન્ટેનાસ અને 6 ડેડિકેટેડ મોનિટર સ્ટેશન, બરાબર છે। તો આટલી 4 વસ્તુનું તમારું ભેગું થઈને એક કંટ્રોલ સેગમેન્ટ બનતું હોય છે। એટલે કે જે તમારું નીચેનું સ્ટેશનો છે ગ્રાઉન્ડ ફ્લોરનું જમીન પરનું, એની અંદર આ 4 વસ્તુઓ આવેલી હોય છે। હવે કંટ્રોલ સેગમેન્ટ પતી ગયું, પછી યુઝર સેગમેન્ટ। તો યુઝર સેગમેન્ટ મીન્સ કે આપણે જે મોબાઈલની અંદર યુઝ કરીએ છીએ એ। તો જીપીએસનું યુઝર સેગમેન્ટ લાખો યુએસ અને અન્ય મિલિટરી યુઝર્સ તેમજ કરોડો સિવિલ, કોમર્શિયલ અને વૈજ્ઞાનિક યુઝર્સનો બનેલો હોય છે। એટલે કે જીપીએસ ઓનલી આપણે એકલા યુઝ નથી કરતા, મિલિટરી માટે પણ યુઝ થાય, કોમર્શિયલ પણ માટે પણ યુઝ થાય અને સાયન્ટિસ્ટો પણ યુઝ કરતા હોય છે, બરાબર। જીપીએસનું રિસીવર, એન્ટીના અને પ્રોસેસર તેના પ્રોસેસર તથા તો એટોમિક ક્લોકનું બનેલું હોય છે કે જેની અંદર ડિસ્પ્લે સ્ક્રીન ઉપર યુઝરને સ્થાન અને ઝડપની માહિતી મળતી હોય છે, બરાબર। એટલે કે જીપીએસનું જે રિસીવર છે એન્ટીના, પ્રોસેસર અને એટોમિક ક્લોકનું બનેલું હોય છે। તેના જે આપણી ડિસ્પ્લે સ્ક્રીન છે મીન્સ કે યુઝર એટલે કે આપણી ડિસ્પ્લે સ્ક્રીન છે તેના ઉપર સ્થાન અને ઝડપની માહિતી મળે છે। એટલે કે તમને ખબર છે ગૂગલ મેપની અંદર તમને એ પણ બતાવે કે ભાઈ તમે કેટલી સ્પીડની ઝડપથી જઈ રહ્યા છો, બરાબર। પછી રિસીવર એક સાથે કેટલા સેટેલાઇટનું મોનિટરિંગ કરે છે તેનો આધાર રિસીવરની ચેનલો નક્કી કરે છે। અને શરૂઆતની અંદર રિસીવરની 4 ચેનલો હતી કે જે હાલની અંદર 12 જેટલી છે। એટલે કે સ્ટાર્ટિંગની અંદર રિસીવર 4 ચેનલો ઉપર કામ કરતું, અત્યારે રિસીવર આપણું 12 ચેનલ ઉપર કામ કરે છે, બરાબર છે। નેક્સ્ટ છે કે જીપીએસના ફાયદા, બરાબર છે। આ 3 ડેફિનેશન હતી, આ બરાબર આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે અથવા તો 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે કે ભાઈ સ્પેસ સેગમેન્ટ, કંટ્રોલ સેગમેન્ટ અને યુઝર સેગમેન્ટ સમજાવો, અથવા તો જીપીએસના ભાગો અથવા તો સ્ટ્રક્ચર સમજાવો, બરાબર છે। આ આખું ટૂંકનોટ આવી શકે છે કે ભાઈ જીપીએસના ભાગો અથવા તો સ્ટ્રક્ચર સમજાવો। તો 3 ભાગો છે, કયા છે? સ્પેસ સેગમેન્ટ, કંટ્રોલ સેગમેન્ટ અને યુઝર સેગમેન્ટ, બરાબર છે। તો આ 3 ભાગો તમને યાદ રહેવા જોઈએ, બરાબર। 3 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન આવી શકે છે કે જીપીએસના ભાગો અથવા તો એના સ્ટ્રક્ચર સમજાવો, ઓકે। તો નેક્સ્ટ આપણું જોઈએ કે જીપીએસના ફાયદા એટલે કે એડવાન્ટેજીસ ઓફ જીપીએસ। તો જીપીએસના ફાયદા કયા છે? તો જીપીએસનો સૌથી મોટો ફાયદો વ્હીકલ નેવિગેટર તરીકેનો ઉપયોગ છે કે રોડ પર કાર ચલાવતી વખતે અથવા તો દરિયામાં વહાણ ચલાવતી વખતે જીપીએસની મદદથી પોતાનું ચોક્કસ સ્થાન, ઝડપ અને ગતિની દિશા અને સમય જાણી શકીએ છીએ, બરાબર। સિમ્પલ આ દરેક જણાને ખબર છે કે વ્હીકલ નેવિગેટર તરીકે જીપીએસનો સૌથી મોટામાં મોટો ઉપયોગ છે, કારણ કે અત્યારના જમાનાની અંદર જીપીએસનો સૌથી મોટામાં મોટો ઉપયોગ આપણે ગૂગલ મેપ દ્વારા કરીએ છીએ, બરાબર। કે ગૂગલ મેપ દ્વારા આપણે કોઈપણ જગ્યાએ જવું હોય તો કોઈપણ જગ્યાની માહિતી આપણે નાખી અને આપણે એનો રસ્તો જાણી શકીએ છીએ, આપણે કેટલા સમયમાં પહોંચી શકીએ છીએ, બરાબર। અને એની અંદર સૌથી ઝડપી પહોંચવાનો રસ્તો કયો છે એ આપણે જાણી શકીએ છીએ, બરાબર છે। અને અત્યારે તો ઓફલાઈન મેપ પણ અવેલેબલ થઈ ગયેલા છે કે કોઈ પણ ડેટા વગર આપણે એકવાર ખાલી કોઈ ડેટાવાળી જગ્યા પર નાખીને સ્થાન નાખી દઈએ આપણે તો ઓફલાઈન મેપ પણ અવેલેબલ થઈ ગયેલા છે, ઓફલાઈન ગૂગલ મેપ, બરાબર છે। તો એ પણ આપણા માટે બહુ મોટા એડવાન્ટેજીસ છે। પછી મોબાઈલ ફોન કે પામટોપની અંદર જીપીએસની મદદથી દિશા અને અંતરની જાણકારી મેળવી શકાય છે, આ તો દરેક જણાને ખબર જ છે। પછી કે જીપીએસની મદદથી જમીનની સપાટી પર, દરિયામાં, પાણીની સપાટી પર કે હવામાં આવેલ કોઈપણ ઓબ્જેક્ટનું સ્થાન જાણી શકાય છે, આ પણ દરેક જણાને ખબર છે કે જીપીએસની મદદથી આપણે જમીનની સપાટી છે, દરિયામાં છે, પાણીની સપાટી પર કે હવામાં આવેલા કોઈપણ ઓબ્જેક્ટનું સ્થાન જાણી શકીએ છીએ। પછી જીપીએસ દિવસ અને રાત્રે એમ 24 કલાક સતત કાર્યરત રહે છે, એટલે કે તમે ગૂગલ મેપનો ઉપયોગ ગમે ત્યારે કરી શકો, બરાબર છે। 24/7 તમારું ગૂગલ મેપ એક્ટિવ જ રહે છે।
પછી કે જીપીએસમાં પૃથ્વી પરના 2 સ્થાન અરસપરસ જોઈ શકાય તેમ હોવું જરૂરી નથી, એટલે કે ભાઈ જીપીએસના પૃથ્વી પરના બે સ્થાન અરસપરસ તમારે જોવા હોય તો એવું જરૂરી નથી. તમારે કોઈ પણ એક સ્થાન જો કે એક સ્થાન પર તમે તમારું લોકેશન નાખી દીધું, તમારા સ્થાન પરથી તમે જેમ જેમ આગળ વધશો એ તમારો લોકેશનનો રસ્તો બતાવતા રહેશે, બરાબર છે. દરેક જણાને ખબર છે ભાઈ જમણું હોય તો ગૂગલ મેપની અંદર બોલે કે ભાઈ હવે રાઈટ ટર્ન આવશે આટલા કિલોમીટર પછી, કે લેફ્ટ ટર્ન આવશે. બરાબર, રોંગ રસ્તો જઈ રહ્યા છે તો ઓટોમેટિકલી રસ્તો તમે જે રસ્તે જઈ રહ્યા છો ત્યાંથી કેટલું દૂર છે એ પણ આપણને બતાવી દેતા હોય છે, બરાબર છે. પછી કે મેન પાવરની જરૂરિયાત ઓછી પડે છે, કે હવે તમને ખબર છે ભાઈ સેટેલાઇટ દ્વારા જ બધું કામ કરવાનું હોય છે, બરાબર. એટલે કોઈ પણ જાતનો મેન પાવર પડતો નથી. પછી કે કોઈપણ પોઈન્ટનું સ્થાન નક્કી કરવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે, એટલે કે કોઈપણ પોઈન્ટનું સ્થાન નક્કી કરવું હોય તો જસ્ટ ગૂગલ મેપ ઓન કરો, જીપીએસ ઓન કરો તો તમને એનું સ્થાન ખબર પડી જાય, બરાબર. પછી ચોકસાઈનું મૂલ્ય ઊંચું છે અને સારી જીપીએસ સિસ્ટમે 10 mm જેટલી પણ ચોકસાઈ આપે છે, એટલે કે જો તમારું જેટલું જીપીએસ સારું હોય તો તમને જેટલી ચોકસાઈ વધારે મળે, બરાબર છે. પછી હવામાનની કોઈપણ પરિસ્થિતિમાં જીપીએસ કાર્યરત રહે છે, એટલે કે અત્યારે તો મોબાઈલની અંદર દરેક જણાના વેધર ફોરકાસ્ટ પણ આવી ગયેલા છે કે ભાઈ કાલે વેધર કેવું રહેશે, અત્યારે વેધર ક્લાઉડી છે કે નહીં, ગૂગલ એ પણ બતાવતું હોય છે અત્યારે આપણને, બરાબર. તો દરેક વસ્તુ આપણને હવામાન પણ બતાવતું હોય છે. પછી જીપીએસ સિસ્ટમમાં પેનિક બટન હોય છે કે જે દબાવી યુઝર મુશ્કેલી, આફત, અકસ્માત, હાઇજેક જેવા સંજોગોમાં મદદ મેળવી શકે છે, એટલે કે એક પેનિક બટન પણ આવેલું હોય છે કે જે દબાવીને આપણે કોઈપણ જાતના મુશ્કેલીની અંદર હોઈએ તો એ આફત, અકસ્માતને હાઇજેક જેવી સંજોગોમાં આપણે મદદ મેળવી શકીએ. પછી જીપીએસ સિસ્ટમ વડે જો વાહન ચોરાઈ ગયું હોય તો તેને પણ ટ્રેક કરીને પોલીસ માહિતી મેળવી શકે, એટલે કે આરટીઓની અંદર જઈ અને પોલીસ આરટીઓ જે આપણો જે નંબર હોય છે, બરાબર છે, જે વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર, એની મદદથી પણ આપણા વ્હીકલને એ ટ્રેક કરી શકે છે કે ભાઈ આપણું વ્હીકલ અત્યારે કઈ જગ્યા પર છે, બરાબર છે. અને આપણો લાસ્ટ ટોપિક આજનો કે જીપીએસના ઉપયોગો અથવા તો એપ્લિકેશન. આપણે ફાયદા ગેરફાયદા જોયા, બરાબર છે. તો આપણે એનો ઉપયોગ શું છે એમનો, યુઝીસ ઓફ જીપીએસ એપ્લિકેશન્સ, એટલે કે જીપીએસ એપ્લિકેશનના ઉપયોગો કયા છે, બરાબર છે. તો આ પણ બહુ આઈએમપી ક્વેશ્ચન છે, 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, બરાબર છે. તો જીપીએસના ઉપયોગો નીચે મુજબ છે. પહેલું તો લોકેશન જાણવા માટે, તો તમને ખબર છે દરેક જણા યુઝ કરો છો ગૂગલ મેપ, બરાબર છે. તો લોકેશન એટલે કે જીપીએસ વડે કોઈપણ પ્રકારના હવામાનમાં, જમીન પર, દરિયાની સપાટી પર અને હવામાં આવેલા ઓબ્જેક્ટનું કોઈપણ સમયે ચોક્કસ સ્થાન આપણે જાણી શકીએ છીએ જીપીએસની મદદથી, બરાબર. પછી નેવિગેશન એટલે કે રસ્તો, તો મરીન નેવિગેશન અને એર નેવિગેશન એ જીપીએસની 2 મુખ્ય એપ્લિકેશન છે કે જેના વડે વાહન અને વિમાનોનું નેવિગેશન સરળતાથી થઈ શકે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ અને બંદરગાહે વાહનોના બર્થિંગ અને ડોકિંગ માટે પણ જીપીએસ ઉપયોગી છે, એટલે કે તમને ખબર છે કે બંદરગાહ પર એક ટાઈમે બહુ બધા જહાજો ઊભા ના રહી શકતા હોય છે, એટલે કે જ્યારે પણ વાહનોની જગ્યા ખાલી હોય તો એ માટે જીપીએસ બહુ ઉપયોગી છે, એટલે આપણને બતાવે કે ભાઈ આપણું વાહન જે છે, આપણું જહાજ જે છે એ પાર્કિંગ કરવા માટે બર્થિંગ અને ડોકિંગ એટલે કે ડોકિંગ કરવા માટે ઉપયોગી છે. પછી કે ટ્રેકિંગ, તો જીપીએસ વડે વાહનો અને માણસોની મૂવમેન્ટનું પણ મોનિટરિંગ કરી શકાય છે. અને ટ્રેકિંગ નીચેની બાબતોમાં ઉપયોગી છે. એ કઈ બાબતોમાં ઉપયોગી છે, તો એક શિપ ટ્રેકિંગ છે અને વ્હીકલ ટ્રેકિંગ છે, એટલે કે જહાજનું ટ્રેકિંગ છે અને એક આપણું વ્હીકલનું ટ્રેકિંગ છે. પછી પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એમ્બ્યુલન્સ છે, ફાયર ડિપાર્ટમેન્ટ પણ જીપીએસનો મોટા પાયે ઉપયોગ કરતા હોય છે, બરાબર છે. પછી કે મેપિંગ એન્ડ સર્વે, તો જીપીએસની મદદથી પર્વતો, નદીઓ, જંગલો વગેરેના મેપ પણ આપણે તૈયાર કરી શકીએ છીએ. અને આવા મેપ નીચેની બાબતોમાં ઉપયોગી છે. કઈ બાબતો છે, તો કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે, પુરાતત્વ ખજાનાની જાળવણી માટે, લુપ્ત પ્રાણીઓના સંરક્ષણ માટે, જમીનોનું મોનિટરિંગ કરવા માટે. હવે લુપ્ત પ્રાણીઓનું સંરક્ષણ એટલે શું, તો તમને ખબર છે કે અત્યારે વાઘો છે, સિંહો છે, એના ઉપર ટ્રેકિંગ ડિવાઇસ લગાડતા હોય છે, બરાબર છે, કે જે પ્રાણી લુપ્ત થવાની આરે હોય, બરાબર છે, તો એની અંદર પણ ટ્રેકિંગ સિસ્ટમ લગાડતા હોય છે, એટલે કે જેની મદદથી આપણે એ પ્રાણીઓનું લોકેશન પણ જાણી શકતા હોય છે. પછી જે પુરાતત્વ એટલે કે જે તમારા જૂના તો તમારા જે પુરાના અવશેષો હોય છે, બરાબર છે, પુરાતત્વવાળા, બરાબર છે, તો એની અંદર પણ જીપીએસ ટ્રેકર લગાવતા હોય છે કે જેની મદદથી આપણને ખબર પડે કે કદાચ ચોરાઈ જાય તો કે કઈ જગ્યા પર જાય છે. પછી કુદરતી આફતોના બચાવ માટે, હવામાનની જાણકારી માટે અને જીઓડેટિક સર્વે માટે, બરાબર છે. અને લાસ્ટ છે આપણું ટાઈમિંગ, કે જીપીએસ વડે સમય પર અંતરાલ અને આવૃત્તિ આપણે જાણી શકીએ છીએ. જીપીએસ સેટેલાઇટની અંદર ખૂબ જ ચોકસાઈવાળા એટોમિક ક્લોક્સ હોય છે, એ જ રીતે જમીન પરના રિસીવરની અંદર પણ એટોમિક ક્લોક હોય છે. હવે જીપીએસ ટાઈમિંગ નીચેના માટે ઉપયોગી છે, તો એસ્ટ્રોનોમર માટે છે,
કમ્પ્યુટર નેટવર્ક્સ માટે છે, કોમ્યુનિકેશન સિસ્ટમ્સ માટે છે, રેડિયો એન્ડ ટેલિવિઝન સ્ટેશન માટે છે, બેંક્સ માટે છે અને પાવર કંપનીઝ માટે પણ છે ટાઈમિંગ. બરાબર છે. તો આશા રાખું છું કે તમને આની અંદર સમજ પડી ગયેલી હશે. બરાબર છે. આપણો આજનો ટોપિક અહીંયા પતે છે. આવતીકાલે આપણે નવા ટોપિકની શરૂઆત કરીશું. લગભગ 1-2 દિવસની અંદર આ ચેપ્ટર પર ઓવર થઈ જશે. બહુ જ નાનું છે અને સિમ્પલ છે. બરાબર છે. તો જો તમને ના સમજ પડી હોય તો તમે મારો પર્સનલી વોટ્સએપ કે કોન્ટેક્ટ કરીને મને પૂછી શકો છો. આવતીકાલના વિડીયોની અંદર આપણે નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.